રામ રામ બધા મિત્રોને કેમ છો બધા બંધમાં હું પણ એકદમ મજામાં અને જો આજે આપણે શું બનાવવાનું છે દીદી હે આજે શું બનાવવાનું છે આજે આપણે બનાવવાના છે કુડલા બનાવવા માટે જો એટલે જો ભાઈ કુડલા બનાવવાના છે ને એટલે પહેલો ડુંગળીની ટોપલી લઈ અને ઈ કે લાઈ હું જ કટિંગ કરું તો ઈ ડુંગળી સુધારવા બેસી ગયો છે અને કોથમી સુધારવાની છે નહીં પહેલા અને આપણે મેથી ને એવું તો કટિંગ કરી નાખ્યું છે અને હવે પહેલો અત્યારે ડુંગળી કટિંગ બતાવ મેથી હાલો જો મેથી અત્યારે આપણે અહીંયા રાખી દીધી છે જો આપણે મેથી એકદમ ધોઈને કમ્પ્લીટ કરી નાખી છે મસ્ત મજાની વેટકો ભરીને અને એ ભૈલો બધું કટિંગ કરવા બેસી ગયો છે કે લાઈ હું કરું એટલે કોથમીર ડુંગળી ને એવું બધું કરીને બેસી ગયો છે હે ત્રીજી ડુંગળી છે તો ડુંગળી અને જો વરસાદ પણ થોડો થોડો શરૂ હતો ને તો બહુ મજા આવતી હતી અને જો અહીંયા બધું આપણું જમવાનું રેડી થઈ ગયું છે અને હવે આપણે બનાવવાનું જ છે તો જો દીદી તું શું કરે છે હે આપણે લસણ ફોડવાનું છે કેમ કે લસણની પેસ્ટ બનાવવી પડે ઠીક તો જો આપણે આટલી ડુંગળી મોળાઈ ગઈ છે તો દીદી શું કરે છે તો ગાઈસ હવે છે ને આપણે મરચા છે આપણે બીન એવું કાઢીને અને પછી આમાં છે ને આવડા થોડાક મોટા મોટા ફાડિયા કરી નાખવાના એટલે છે ને એને પછી ખાંડી નાખવાનું એટલે એને મસ્ત મજાનું અને આ લસણ આપણે થોડુંક નાખવાનું એટલે ફોલી લીધું અને પહેલા એટલી ડુંગળી સુધારી અને એવું બધું કર્યું અને હવે છે ને મેં કીધું મરચા પેલા કરી નાખો તો જો દીદી શું કરે છે હવે છે ને ગાઈસ લીંબુ રસ કાઢવાનો છે ને ગ્રેવી થઈ ગઈ છે રેડી અને પહેલા તો હજી ડુંગળી પૂરી કરી નથી તો ગાઈસ મામાના ઘરે મારા પપ્પા ગયા હતા ને તો જો કેટલું બધું બકાલું લેતા આવ્યા છે દૂધી લેતા આવ્યા છે પછી આ છે મરચા ટમેટા રીંગણા પછી કોથમી અને જોડે એક લીંબુ હતું અને બીજું શું હતું હા જો મેથી ત્યાંથી જ આવી છે એટલે આપણે છે ને ઓલા બનાવવાનું નક્કી કરી નાખ્યું છે હું ઓલા એટલે હે તો ગાઈસ કુડલા બનાવવાના છે મારું નામ તો જો ફાઇનલી ગઈ છે ને આ છે જો ઓલા ધાણા અને આ જો છે ને આ બધી મેથી અને જો આ છે ને બધી ગ્રેવી મિક્સ કરેલી છે મરચું ને લસણની આ છે ધાણા આ છે ડુંગળી અને આ છે લીંબુનો રસ તો આ બધી જો એકદમ રેડી થઈ ગઈ છે અને જો આમાં આપણે કરવાનું છે અને આ બાજુ બધા મસાલો પણ છે તો જો હવે સીણાનો લોટ નાખવાનો હવે આપણે નાખવાનું મરચું ખાંડેલું હવે નાખવાનું મીઠું થોડું હવે નાખવાની હળદર આ નાખ્યું જીરું આપણે પછી આપણે નાખ્યું બીજું જીરું હવે નાખવાનું પાણી પછી હલાવવાનું તો જો હવે આપણું રબડું રેડી થઈ ગયું છે હવે આપણે નાખવાના મેથી તે પછી નાખવાના લીલા ધાણા પછી નાખવાની મરચાંની ને લસણની ગ્રેવી હવે નાખવાની બધી ડુંગળી હવે નાખવાનો લીંબુનો રસ હવે કરવાનું બધું મિક્સ તો જો હવે આપણું રબડું એકદમ રેડી થવા ઉપર જ છે ને આવી રીતે કાંક થાય છે તો જો હવે આપણે રબડું થઈ ગયું છે રેડી આવું તો આવું કાંક એકદમ રેડી થઈ ગયું છે જો હવે આપણે લોઢી ગેસ ઉપર મુકાય છે હવે આપણે તેલ નાખવાનું આવી રીતે હવે આપણે જે રબડું કર્યું હોય તે આમાં નાખવું જો આવી રીતે તે પછી એને હલાવવાનું તો જે આપણે રબડું તૈયાર કર્યું હોય ને એને આપણે લોઢી ઉપર નાખી દેવાનું અને છે ને આપણે ધીરે ધીરે ને આમ ગોળ જેવું કરી નાખવાનું એટલે એ પછી થોડું ગોળું ચડી જાય એવું થાય ને એટલે એને ફેરવી નાખવાનું એટલે આપણું એકદમ રેડી થઈ જાય હવે કોરે તેલ નાખવાનું થોડું હવે આપણે મેથીના કુડલા બનવાનું ચાલુ થઈ ગયું છે જો હવે હે ને ધીરે ધીરે આપણે આવી રીતે હલાવવાનો મેથીનો કુડલો તો આપણે ફેરવી નાખવાનું તો આ રીતના થોડી ડિઝાઇન પડી ગઈ એટલે આમાં થોડું આપણે સાઈડમાં તેલ નાખી દેવાનું એટલે હે ને ચોટી ન જાય એટલે તો જો હવે પાછો હલાવવાનો બધી બાજુ તેલ નાખવાનું કોરે ને બધી જો ઊંધી બાજુ ફેરે ને તો આવો થઈ ગયો છે કાક કુડલો જો આ બાજુ આવો થઈ ગયો છે
તો જો હવે આપણો કુડલો રેડી થઈ ગયો છે. તો જો હવે દીદી બેહી ગઈ છે. તો ગાઈઝ આપણે છે ને કુડલો આપણે એકદમ રેડી થઈ ગયો છે એટલે આપણે એને મસ્ત મજાની ડીશમાં કાઢી લીધો. વાહ, જો આવો મસ્તનો ચડી અને એકદમ રેડી થઈ ગયો છે. અને હવે આપણે બીજો કુડલો કરવાનો છે એટલે આપણે પહેલા લોટીમાં થોડું થોડું તેલ ચોપડી દેવાનું અને પછી છે ને એમાં થોડું થોડું રગડું હોય ને એ આપણે પાથરી દેવાનું. એટલે આપણે થોડું થોડું હલાવતું રહેવાનું એટલે ગોળ થાય. આવી રીતે કાંક કરી નાખવાનો એટલે જો આ કુડલો એકદમ રેડી થઈ જાય. આપણે એક તો થઈ ગયો છે ને હવે એમ કરતા કરતા આપણે બધાય કરી જ નાખવાના છે કુડલા રેડી. જો આટલું હે ને બધાને કરવાના છે. ગોળ ગોળ કેવી રીતના કરે છે પછી આમાં સાઈડમાં હે ને આપણે થોડું થોડું તેલ નાખી દેવાનું એટલે હે ને ચોટી ન જાય. તો જો આપણે આ છે ને રગડું ઘાટું હતું ને તો થોડુંક આસું કર્યું છે અને અને એમાં થોડુંક છે ને આપણે કોરું બે મરચું પુડલા પણ રેડી થઈ ગયા છે. આપણે થોડુંક એમાં કોરું મરચું નાખ્યું છે એટલે હે ને તીખા જેવા મસ્ત નાખાય. તો હે ને ફરીથી એકવાર પાછો આવી ગયો છે પુડલો. તો હા. 3 થઈ ગયા ને આ ચોથો થાય છે. ચોથો કાન છે એમાં આપણે મરચું નાખ્યું ને એટલે આપણે એક કાન નાખ્યું તો બતાવી દેવી હારું હાર એટલે તો જો 4 પુડલા રેડી થયા છે અને 5મો થાય છે. દીદી જો અહીં એનું બધું મિશ્રણ તૈયાર કરે છે. માર જમવાનું છે. તો જો આપણા 5 પુડલા રેડી થઈ ગયા છે ને આ 6થો પુડલો જાય છે. જો દીદી બધી એની તૈયારી કરે છે. તો જો ગાઈસ અત્યારે આપણે વાળું કરવા બેસી ગયા છીએ અને વાળુમાં છે ને સૌપ્રથમ તો કુડલા આપણે બનાવ્યા છે એટલે આપણે જો આટલા લઈ લીધા છે ને ગરમા ગરમ ખાણ ખાવાનું છે. પછી આપણે ખીચડી લઈ લીધી છે. પછી આ છે કઢી અને છાશ અને આપણે વાળું કરવા બેસી ગયા છીએ. પહેલા ચાઈક તો કેવું છે. હાલો બધાય જમવા કેમ કે કુડલા તો એકદમ ગરમા ગરમ ખાવાના હોય. ને પણ આપણે ખીચડી દઈ દીધી છે. આપણે પણ લઈ લીધી છે ને આપણે વાળું કરવા બેસી ગયા છીએ. વધુ ચાખી લે છે અને જો ગરમા ગરમ ખાંડ બનવાનું શરૂ છે. અત્યારે રગડું એટલું વધ્યું છે અને અત્યારે વાળું કરવા બેસી ગયા છે અને ભઈલો કાંઈ કહેતો નથી ખીચડી. 1 નંબર છે જો પુડલા, કઢી, ખીચડી અને છાશ 1 નંબર છે. તો 1 નંબર છે. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ. આપણે જો કેટલું બધું મસ્ત છે. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો શું કરવાનું પહેલા સબસ્ક્રાઇબ કરજો. તો બધાને બાય બાય અને કોમેન્ટ લાઈક કરી દેજો. 500 સબસ્ક્રાઇબ કરી કરી દેજો.